ચોમાસાની શરૂઆત થતાં જ વાતાવરણમાં એક અનોખી ઠંડક પ્રસરી જાય છે અને લોકોને ગરમીમાંથી રાહત મળે છે, પરંતુ આ આહલાદાયક ઋતુ પોતાની સાથે સ્વાસ્થ્યને લગતી કેટલીક ગંભીર સમસ્યાઓ પણ લઈને આવે છે. હાલના દિવસોમાં હોસ્પિટલો અને ક્લિનિક્સમાં અચાનક જ સાંધા, પીઠ અને સ્નાયુઓના દુખાવાના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ભેજવાળા હવામાન અને સતત બદલાતા તાપમાનને કારણે માત્ર વડીલો જ નહીં, પરંતુ યુવાનો પણ આ પ્રકારની શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આખરે ચોમાસામાં આવું કેમ થાય છે? આ ઋતુમાં કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા આપણા શરીર પર અસર કરે છે અને તેનાથી બચવા માટે કયા કદમ ઉઠાવવા જરૂરી છે? આ તમામ વિષયો પર નવસારીના જે આશાનગર ખાતે આવેલ જે એક ફિઝિયોથેરાપિસ્ટનું જે છે ત્યાંના ડૉક્ટર સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી. ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ એવા ડૉક્ટર હેત્વી જયમીન શુક્લાએ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ અને માર્ગદર્શન આપ્યું, જે દરેક નાગરિક માટે જાણવું અત્યંત અનિવાર્ય છે. ડૉક્ટર હેત્વી શુક્લાના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય છે. તેથી સાથે જ બેરોમેટ્રિક પ્રેશર એટલે કે વાયુમંડળીય દબાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે બહારનું વાતાવરણીય દબાણ ઘટે છે ત્યારે તેની સીધી અસર માનવ શરીરના આંતરિક હિસ્સાઓ પર થાય છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને લીધે આપણા શરીરને ટિશ્યુઝ એટલે કે પેશીઓનું વિસ્તરણ થવા લાગે છે. ત્યારે વિશેષ શું કઈ રીતના આખી સમગ્ર જે બીમારી જે સામે આવતી હોય છે તેની માહિતી આપી હતી. આજકાલ જે વરસાદી વાતાવરણ વધી રહ્યું છે અને એને કારણે જે ભેજવાળું હવામાન થઈ રહ્યું છે તેને કારણે શરીરના વિવિધ સ્નાયુઓ તેમજ સાંધાના દુખાવામાં ખૂબ વધારો જોવા મળે છે. તેની સાથે સાથે જે સ્લીપરી સરફેસ થઈ ગઈ છે રોડ ઉપર તેમજ ઘરમાં, એને લઈને લોકો નાની ઉંમર હોય કે મોટી ઉંમર પડી જાય છે અને નાના મોટા દુખાવાનો કારણોના રોગના ભોગ બને છે. આ તબક્કે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે આપણા શરીરને કેવી રીતે જાળવવું જોઈએ. આ ભેજવાળા હવામાનને કારણે બહારનું જે બેરોમેટ્રિક પ્રેશર છે તે ઓછું થાય છે અને એને કારણે આપણા શરીરમાં ઘણા સંતુલનમાં ફેરફાર જોવા મળે છે. સૌથી મોટો ફેરફાર જે જોવા મળે છે તેમાં ટિશ્યુઓનું એક્સપાન્શન થતું જોવા મળે છે, જે સીધું સાંધા પર અસર કરે છે, જેને લઈને પેઇનમાં વધારો થાય છે અને ઇન્ફ્લેમેશનમાં વધારો થાય છે. તો આ તબક્કે દરેક વ્યક્તિએ સાંધાની કસરતો તેમજ સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો કરવાની ખૂબ જરૂર છે અને એને માટે ઘર બેઠા પણ તમે આ વસ્તુ કરી શકો છો. આજકાલના રોજિંદા જીવનમાં ટેલી રિહેબ પણ ઉપલબ્ધ છે, જેમાં ઓનલાઈન ક્લાસીસ ચલાવીને પણ લોકો ટ્રીટમેન્ટ આપે છે. અને બીજું એ કે તે તબક્કે તમારે જ્યારે ગરમ પાણીના શેક પ્રોપર કરવાનો હોય, જો લાંબા સમયનો દુખાવો હોય તો, અને તરત જો વાગ્યું હોય તો બરફ લગાવીને એ જગ્યાનો સ્નાયુનો દુખાવો તેમજ એનો સોજો ઘટાડવાનો હોય છે. આ કારણોસર જો તમે આજની જ સમયે જો એની ટ્રીટમેન્ટ પ્રોપર ના કરશો તો લાંબા સમય સુધીનો એ દુખાવો રહી જશે અને પછી તમને એ કન્વર્ટ થશે ક્રોનિક પેઇનમાં, જે તમને આગળ જતા ખૂબ તકલીફ આપશે. તો હું અપીલ કરું છું દરેક જનતાને કે તમે ફિટ રહો, સુરક્ષિત રહો અને એક્સરસાઇઝ કરતા રહો. થેન્ક યુ.